નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવાની છે એક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાને લઈને, કે જે છેલ્લા ઘણા વખતથી હું ચર્ચા કરતો હતો કે આપણે જ્યારે ઓનલાઈન ગેમ્સની ઉપર જે દરેક લોકો જે ચર્ચા કરે છે, જોવે છે, જાણે છે, સમજે છે, પણ ઓનલાઈન ગેમ્સને અત્યારે અટકાવવી એ બહુ જરૂરી છે. કારણ કે તેનાથી અત્યારે ક્યાંક એડિક્ટ પણ થવાય છે, તો બીજી બાજુ ક્યાંક પૈસાની લત પણ અત્યારે તેનાથી લાગતી હોય છે. ત્યારે ઓનલાઈન ગેમિંગને લઈને આની પહેલાં પણ આપણે એક ચર્ચા વિચારણા કરી હતી ને જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે ના, કાયદો તો છે પરંતુ યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન નથી, અને જો યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન છે તો અમુક જ જગ્યાએ છે તેવી બાબત પણ છે. ત્યારે તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જે એક તમામ પ્રકારની જે વિગતો મેળવવામાં આવી હતી ને ઓનલાઈન ગેમિંગ જે ચાલી રહ્યું છે તેની ઉપર એક કાયદો લાવવામાં આવ્યા છે કે જેમાં પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025ને સંસદમાં જે રજૂ કરવામાં આવ્યું હતું, કે જેમાં લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી અત્યારે તો જે આ પસાર પણ થઈ ગયું છે. બિલનો હેતુ ઓનલાઈન સ્પેશિયલ ગેમ્સ અને સાથે ઈ સ્પોર્ટ્સ જે છે તેને અત્યારે તો પ્રોત્સાહન આપવાનું, તો બીજી બાજુ ઓનલાઈન પ્લેટફોર્મ પર જુગાર સટ્ટો રમવો હવે એક સજાપાત્ર બનશે તેવી પણ બાબત સામે આવી હતી, કે જેમાં જેમ કહેવાય ને કે ઘણા બધા જે લોકો અત્યારે ઓનલાઈન ગેમ્સ રમતા હોય છે અને ક્યાંક તેનું જે એમ કહેતા હોય છે કે ના, જો આ રમો એનું પ્રમોશન પણ કરતા હોય છે, તો હવે તેને પણ રોકવામાં આવશે, જેમાં જુગાર અને સટ્ટાબાજી ઉપર 3 વર્ષની જેલ અને 1 કરોડના દંડની જોગવાઈ પણ અત્યારે કરવામાં આવી છે. ત્યારે આ બાબત ઘણી મહત્વની હતી અને જે આ બિલ લાવવામાં આવ્યું છે આપણે તેના મુદ્દા ઉપર પણ ચર્ચા વિચારણા કરવાની છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રિઝવાનભાઈ શેખ, કે જેઓ સાયબર એક્સપર્ટ છે, અને સાથે સાથે ડૉક્ટર સ્નેહલ વકીલના, કે જેઓ સાયબર એડવોકેટ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. રિઝવાનજી, શરૂઆત મારે આપનાથી કરવી છે. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી રિઝવાનજી કે સાયબર ફ્રોડ જે સતત વધી રહ્યું છે, અને બીજી બાજુ જ્યારે આપણે જેમ કહેવાય ને કે એના ડિજિટલ ફ્રોડ પણ અત્યારે સતત વધી રહ્યું છે, અને ક્યાંક તેમાં ઓનલાઈન ગેમિંગ એક સૌથી મહત્ત્વનો ભાગ ભજવતી હતી તેવી પણ બાબત સામે આવી હતી. ત્યારે હવે આ જે કાયદો લાવવામાં આવ્યો છે, સૌથી પહેલાં આ કાયદાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? So, first of all, the bill is passed. ये बिल बेसिकली एक रेगुलेशन की तरह आया है to control and regulate the online gaming industry. Online gaming industry is not just limited to betting or gambling. Overall ये बिल में बहुत सारे ऐसे clauses हैं जिससे e-sports and various online games जहाँ पे मनी का इन्वॉल्वमेंट नहीं है, वो सारी चीज़ों के लिए बढ़ावा देने के लिए बहुत सारे इसमें पॉइंटर्स डाले गए हैं. बट एट द सेम टाइम जहाँ पे बैटिंग, गैम्बलिंग या कोई कैसीनो की तरह चीज़ें इन्वॉल्व है, तो उसको रेस्ट्रिक्ट या बैन करने के लिए जो ऑप्शंस है वो सारे इसमें इंटीग्रेट किए गए हैं. सो ऑनलाइन गेमिंग में जहाँ पे यूज़र मनी डिपॉजिट करते हैं एंड दे एंड अप लूजिंग बिग टाइम, तो उसको अवॉइड करने के लिए ये यूज़ किया गया है या बिल को लॉन्च किया गया है. बहुत सारे इंसिडेंट्स आपने देखे होंगे, पास्ट में भी हो चुके हैं, जहाँ पे कुछ न्यूज़ रिपोर्ट्स में भी आ चुके हैं दैट पीपल हैव कमिटेड सर्टेन एक्ट्स, जैसे कि कोई ऑनलाइन गेमिंग में था, उसने बहुत बड़ा लॉस किया, वो सुसाइडल में एंड अप हो गया. तो वो सारी चीज़ अवॉइड करने के लिए कि किसी को ऑनलाइन लाइक कैसीनो या गेमिंग में कोई लॉस ना हो करके, दिस इज़ व्हाट बिल इज़ कमिंग अप टू. एंड मॉनेटरी गेन्स बहुत एक्सट्रीम होता है ये सारी चीज़ों में, लेकिन एट द सेम टाइम लॉस भी उसी लेवल पे होता है. So it's a very big industry. According to one of the survey, $3.8 billion तो सिर्फ बैटिंग और गैम्बलिंग लेवल वाली साइट्स पे इंडिया में चल रहा था. इवन सम ऑफ द जायंट्स जो ऑनलाइन गेमिंग में ऑप्शन देते हैं, कुछ रेप्यूटेड कंपनीज भी है विच आर लीगली रजिस्टर्ड कंपनीज इन इंडिया. दैट ऑल्सो इंक्लूड्स कंपनीज लाइक Dream11, जिसके एडवर्टीजमेंट भी हमने देखे होंगे ऑनलाइन, टीवी पे भी आते हैं. सो ये सारी कंपनीज के वैल्यूशन ही $8 बिलियन क्रॉस कर चुके हैं. सो एंड जो लोग उसमें टीम क्रिएट करते हैं उनको मैक्सिमम $8 या 10 सेंट तक डालना पड़ता है पैसा, मिनिमम प्लेइंग अमाउंट. सो देयर आर मैनी यूजर्स और उसके कस्टमर्स है, सब्सक्राइबर बेस्ड ह्यूज है, उसमें लोग प्ले करते हैं. सो overall the end goal or agenda of this is to restrict any unauthorized
अनरेगुलेटेड जिसमें बहुत बड़ा लॉस हो जाए या लोग नुकसान में आ जाए, वो चीज़ को अवॉइड करने के लिए बिल पास हुआ है। બિલકુલ સ્નેહલભાઈ, આપણે છેલ્લા ઘણા વખતથી એક ચર્ચા કરતા હતા કે ના એક કાયદો અત્યારે તો આવો એ બહુ જરૂરી જોવા મળી રહ્યો છે, અને બીજી બાજુ જે અત્યારે આ પરિસ્થિતિ જે આવી કે ના કાયદો આવ્યો તેની ઉપર અત્યારે તો યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે તો થવું બહુ જરૂરી છે. આની પહેલાં પણ હતું, ના નહીં આપણે કે ના કાયદો હતો કે ન હતો, હતો તો કેવી રીતે હતો, તે બધા ઉપર આપણે ચર્ચા કરી હતી. પણ એક કાયદો લાવવો એ બહુ જરૂરી હતો, અને આજે લાવવામાં આવ્યો છે જેમાં અલગ અલગ અત્યારે તો જે સજાને પણ અત્યારે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌથી પહેલાં આ કાયદાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ, આ જે કાયદાની વાત છે ને, આઈ ડુ અપ્રિશિએટ કે આ બહુ સારું એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે ગવર્મેન્ટ તરફથી. પ્રેક્ટિકલી અત્યારે બિલ ઇન્ટ્રોડ્યુસ થયું છે. લેટ્સ હોપ કે જલ્દીથી જલ્દી એ વ્યવસ્થિત રીતના પાસ થાય. સી ફ્રેન્કલી અત્યાર લગીન આના કાયદાઓ પહેલેથી બહુ વેગ હતા. જ્યારે આપણે વાત કરીએ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન ગેમ્બલિંગની, પ્રેક્ટિકલી હમણાં જ જે આપણી વાત થઈ Dream11 માટે, Dream11 નો રિસેન્ટ ચુકાદો એક હતો વરુણ ગુંબર વર્સિસ યુનિયન કરીને 2021માં, કે જેમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ ઓલરેડી જે બી આ રીતની ગેમ્સ છે તેને પ્રેક્ટિકલી ગેમ ઓફ સ્કિલ્સ તરીકે જોયું છે. સિમિલરલી હોર્સ રેસિંગને પણ ગેમ્સ ઓફ સ્કિલ્સ તરીકે જોવામાં આવ્યું છે. હવે આ જે રિસેન્ટ કાયદો છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમ્બલિંગ એક્ટ વાળો, તો આ જે પ્રેક્ટિકલ બિલ છે તેમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એવી જે પણ ગેમ, જે ગેમ ઓફ ચાન્સ તરીકે આપણે જોતા હશું, એ બધી ગેમની ઉપર એક બ્લેન્કેટ બેન આવી ગયું. સિમિલરલી જ્યારે બી કોઈક વ્યક્તિ આવી કોઈ ગેમ્સ જે છે તેમાં મોનિટરીલી ટ્રાન્ઝેક્શન કરે છે વિચ ઇન્વોલ્વ રિયલ મની, તો અપ ટુ 3 years અને 1 CR લગીની એની લાયબિલિટી થઈ શકે છે. સિમિલરલી અગર કોઈ એડવર્ટાઇઝ પણ કરે, કારણ કે અત્યારે ડિજિટલ માર્કેટિંગનો ટાઈમ છે, નોટ ઓનલી ડિજિટલ માર્કેટિંગ, બટ અત્યારે આપણે જોઈએ છીએ કે બહુ સારા સારા આપણે એમ કહી શકીએ છીએ કે સુપરસ્ટાર કેવા એવા લોકો આવી બધી ગેમ્સનો પ્રમોશન કરતા હોય છે વિચ ઇન્વોલ્વ રિયલ મની. તો આવા બધા એડવર્ટાઇઝિંગ ઉપર પણ 50 lakhs લગીની પેનલ્ટી અને અપ ટુ 2 yearsની ઇમ્પ્રિઝનમેન્ટની પનિશમેન્ટ છે. અને આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ આને રિપીટેડલી ઓફેન્ડ કરે છે તો આવા કેસીસમાં જરા ગંભીર થઈ જાય છે. ઇટ બીકમ્સ અ નોન બેરેબલ પનિશમેન્ટ, અને એ 5 વર્ષ લગીની એની જોગવાઈ છે, અને અપ ટુ 2 CR લગીની એ વ્યક્તિ લાયબલ થઈ શકે છે. સો આ એક બહુ સારી ઇનિશિયેટિવ હું જોઉં છું. સિમિલરલી કદાચ આમાં નાના મોટા અમેન્ડમેન્ટ્સ હજી આવશે, અને કશે ને કશે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વી હોપ ફોર ધ બેસ્ટ કે જલ્દીથી જલ્દી આપણે આ જ રીતનું બિલ જે છે વિથ લેસર અમેન્ડમેન્ટ્સ એ બિલકુલથી જલ્દીથી એક એક્ટ બનીને આપણી સામે આવી જાય. જી સર. બિલકુલ. અને તેની સાથે એક બાબત એ પણ ખરી ને કે ના લોકોને પણ એની અવેરનેસ અત્યારે તો હોવી બહુ જરૂરી છે. કાયદો શું છે, કાયદાને કેવી રીતે અત્યારે તો આપણે ઉપયોગમાં લઈ શકીએ. જો અત્યારે આપણી પાસે પણ કોઈ સાયબર ફ્રોડ થયું છે તો તેની સામે પણ અત્યારે જે કહેવાય ને કે ના બચવા માટે પણ અત્યારે પોલીસમાં ફરિયાદ કરવાની હોય કે આ કાયદાનો કેવી રીતે અત્યારે ઉપયોગ કરવાનો હોય એ પણ અત્યારે તો સમજવું બહુ જરૂરી છે. સ્નેહલભાઈ, એવું નથી લાગતું? જી જી, બિલકુલ બિલકુલ, આ સમજવું બહુ જરૂરી છે. આનું ઇમ્પ્લિમેન્ટેશન થવું કાયદાનું એટલું જ અગત્યનું છે. આપણી પાસે સક્ષમ કાયદાઓ છે, બટ ઇમ્પ્લિમેન્ટેશન અગર એટલું લેવલનું ના થાય તો પછી આપણે કંઈક બીજી જ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. સો વી હોપ ફોર ધ બેસ્ટ કે આનું ઇમ્પ્લિમેન્ટેશન બી સારી રીતના થાય, લોકોમાં અવેરનેસ આવે, અને એ જ ઇનિશિયેટિવ તમે ઘણા ટાઈમથી લઈ રહ્યા છો, અને વી હોપ કે આ વસ્તુ જલ્દી ફૂલફિલ થાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. રિઝવાનજી, લાગે છે કે ના હવે જે સાયબર ફ્રોડના જે કેસ વધતા હતા, ડિજિટલ ક્રાઇમના પણ જે કેસ વધતા હતા, આ કાયદાથી ક્યાંક તેને થોડોક કંટ્રોલમાં લાવી શકાય છે તેમ? See, every time technology upgrading is very fast, and if we compare the speed of technology, जितना फास्ट इवोल्यूशन न्यू टेक्नोलॉजी या अपग्रेडेशन आता है उसकी स्पीड इतनी एक्सट्रीम है, बट दैट कैन नॉट बी कंपेयर विद द स्पीड ऑफ अपग्रेडेशन ऑफ लॉ, that cannot be compared with the speed of upgradation of other infrastructure or people awareness. So technology is growing at a very fast pace, but लेकिन law is upgrading at same old pace. It's good, bill pass हुआ है, that is going to cover everything till date. जैसे कि आपने देखा है, no longer पीपल आर ऑफलाइन या फिजिकल वर्ल्ड में सिर्फ ये सारी चीज नहीं हो रही है, ऑनलाइन वर्ल्ड में भी हो रही है. सो इसको कंट्रोल करना डेफिनेटली बहुत जरूरी था. इम्पैक्ट इंडस्ट्री पे आता है, कुछ जेन्युइन प्लेयर्स भी वेल अफेक्टेड हो गए, बट स्टिल
कुछ चीजों में बिल का आना भी बहुत अच्छा रहा है, क्योंकि वो भी रेगुलेशंस में आ जाएगी और उनके लिए फायदा भी होगा. सो इट हैज बोथ ए टाइप ऑफ इम्पैक्ट, बट पॉजिटिव ज्यादा रहेगा इसमें. व्हेन इट कम्स टू साइबर फ्रॉड, अभी तक अगर कुछ ऐसे आप लूज करते हो मनी, डेफिनेटली इन्वेस्टिगेशन टीम इज इन प्लेस, साइबर सेल इज गोइंग टू एक्ट एंड वर्क. बट एक रेगुलेशन आने की वजह से प्रॉपर लॉ के अंदर बाइंड होके appropriate action can be taken against all the parties involved. That can be the website holder, that can be the hosting provider, that can also be the player who is playing, even the intermediary bank या payment gateways which are involved. So अभी regulations आने के वजह से banks को ऐसे किसी चीज में अलाउड नहीं है अपना पेमेंट गेटवे या ऑनलाइन ट्रांजैक्शन खोल के अकाउंट एक्सेप्ट करना जो प्योरली अनऑथोराइज ऑनलाइन गैम्बलिंग या बेटिंग में इन्वॉल्व है. सो एज अ साइबर क्राइम प्रिवेंशन मेथड्स, डेफिनेटली रेगुलेशंस विल डेफिनेटली हेल्प, जिसमें बहुत सारी चीजों को स्टॉप और रेस्ट्रिक्ट किया जा सकता है एक रेगुलेटरी के हिसाब से. इवन कॉप्स विल बी अवेयर हाउ टू टेक एक्शन एंड लीगल फ्रेमवर्क इसका वेल डिजाइन हो जाएगा. બિલકુલ. અને સ્નેહલભાઈ, એક બાબત એ પણ ખરી ને કે આમાં કઈ કઈ જે ગેમ્સને અત્યારે હાલ તો રાહત આપવામાં આવી છે, તેના લઈને કોઈ વિગતો સામે આવી છે? જી બિલકુલ. જેમ આપણે હમણાં જ વાત થઈ હતી કે ગેમ્સ જે છે ઇટ કુડ બી ઇધર ગેમ ઓફ સ્કિલ ઓર ઇટ કુડ બી ગેમ ઓફ ચાન્સ. હવે જે પણ ગેમ્સ આ વસ્તુમાં ઇન્ક્લુડેડ છે વિચ ઇન્ક્લુડ્સ ગેમ ઓફ સ્કિલ, એટલે કે તમારી ટેલેન્ટ, તમારી કંઈક ને કંઈક રીતનું તમારું ઇનપુટ જે તમારી સ્કિલ્સ ઇન્વોલ્વ કરે છે, તો આ બધી ગેમ જે છે તે બિલકુલથી આ પ્રિવ્યુમાં નથી આવી. ઇટ ઇવન ઇન્ક્લુડ્સ કમ્પ્યુટર ગેમ્સ કે જે તમે સ્કિલ્સથી રમતા હો છો. આ બધી વસ્તુ ઉપરાંત ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે બી ગેમ ઓફ ચાન્સની વાત આવે તો ગેમ ઓફ ચાન્સમાં લાગતી વળગતી એ બધી ગેમ કે જે એક ચાન્સના બેઝિસ ઉપર છે, જેમાં તમારી કોઈ સ્કિલ્સ ઇન્વોલ્વ નથી, તો આ ટાઈપની જે બી ગેમ્સ છે એ બધી ગેમ જે છે તે આની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. અને એક બીજી વાત હું કહેવા માંગીશ કે ઈ સ્પોર્ટ્સ છે, સોશિયલ અને એજ્યુકેશનલ ગેમ જે છે તેને આ કાયદો બિલકુલથી પ્રોત્સાહન આપે છે. અને આવી જે બી ગેમ્સ છે કે જે તમારું તમને એજ્યુકેશન બેઝ ઉપર તમને તમને થોડુંક અપગ્રેડ કરે છે, કે તમારા સ્કિલ બેઝ હોય છે, કે ઈ સ્પોર્ટ્સ ગેમ પણ હોય, તો આ બધી ગેમ માટે ધીસ ઇઝ અ ગુડ બેઝ કે જેમાંથી આપણે આ કાયદાનો બેઝ લઈ શકીએ છીએ ઇન્સ્ટેડ ઓફ ગેમ ઓફ ચાન્સ. જી સર. બિલકુલ બિલકુલ. અને એમ કહેવાય ને કે ના ઓનલાઈન ગેમ્સને કેવી રીતે જોવી, કેવી રીતે રમવી અને તેનાથી શું નુકસાન થાય છે એ પણ અત્યારે તો લોકોને ક્યાંક ખબર તો છે, પણ ક્યાંક એટ્રેક્ટ પણ સૌથી વધારે ત્યાં જ થઈ રહ્યા છે ને તેવી પણ બાબત સામે આવતી હોય છે. રિઝવાનજી, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? કારણ કે આપણને ખબર છે કે ના આ વસ્તુ ખોટી છે, પણ આપણે ત્યાં જ અત્યારે હાલ તો જવાનું છે કે ના અત્યારે જો ગમે તેવું હોય અમે તો રમીશું, એવું ક્યાંક અત્યારે લોકો વિચારતા હોય છે. જે પ્રમાણે ઓનલાઈન રમી પછી જે Dream11 જેવી ઘણી બધી એવી ગેમ્સ છે કે જ્યાં પૈસા જવાનું એક નુકસાન પણ જોવા મળતું હોય છે. પ્લસ અમુક વાર એવી પણ બાબત સામે આવતી હોય છે કે તમને એક લિંક મોકલવામાં આવે અને તેમાં પણ એમ કહેવામાં આવે જો તમે અહીંયા ગેમ રમશો તો તમને પેલું કહે ને એકાદ ડબલ અત્યારે હાલ તો થઈ જશે, તેવી પણ બાબત સામે આવતી હોય છે. એટલે લાગે છે કે ના ઓનલાઈન ગેમિંગને લઈને ચલો કાયદો તો આવી ગયો, ઇમ્પ્લિમેન્ટેશન પણ અત્યારે હાલ તો જે સારી રીતે અત્યારે કરવામાં આવે છે, પણ તેની સાથે દરેક લોકોએ આ બાબતને લઈને સમજવું પણ અત્યારે હાલ તો બહુ જરૂરી બની ગયું છે તેવું અત્યારે હાલ તો ચોક્કસથી કહી શકીએ છીએ આપણે આ બાબતને લઈને. જ્યારે આ ઘટના જે સામે આવી છે તેમાં પણ સવાલ એક જ અત્યારે હાલ યથાવત જોવા મળી રહ્યો છે કે ઓનલાઈન ગેમિંગને લઈને હવે કેવી રીતની અત્યારે તો કાર્યપદ્ધતિ અપનાવવામાં આવશે. Am I audible? I think there was technical जी जी glitch. जी 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 जी. Right. So exactly we were discussing on the point. So देखो कोई भी चीज इंटरनेट पे होती है, इंटरनेट डू नॉट हैव जोग्राफिकल बाउंड्रीज. दैट मीन्स इंटरनेट इटसेल्फ इज अ वन प्लेस. ना रेस्ट्रिक्शंस और बैन जो है वो पर्टिकुलरली इंडिया जियो रेस्ट्रिक्शंस वाइज है. सो definitely many of the service providers also finds a way or an alternate route to make the service live again and running in India as well. But as per the new regulations, India can definitely ban those the moment they are live. So IP termination, hosting blocking, domain blocking, especially for our country, can also be done. And अगर ये कहीं से भी regulated नहीं है
तो डेफिनेटली ग्लोबल लेवल सस्पेंशन इज ऑल्सो पॉसिबल. वी हैव सीन इन द पास्ट बहुत सारी चीजें, स्पेशली व्हेन इट कम्स टू द ऑनलाइन वर्ल्ड. इन द पास्ट जैसे कुछ ऑनलाइन में बैन हो गया है, बट दे वांट टू रन द थिंग, सो दे सिंपली गेट देयर रजिस्ट्रेशन डन इन सम अदर कंट्री जहां पे वो लीगलाइज्ड है, और वहां से वो इंटरनेट पे पूरे वर्ल्ड में चला रहे थे. बट द मोमेंट एनी कंप्लेंट हैपेंस from Indian customers or Indian subscriber on that website, definitely government is eligible to take action और उसको फिर बंद करवा दो. बहुत सारे लूप्स होते हैं इंटरनेट है इसलिए, जिसमें वी हैव सीन इन द पास्ट काफी सर्विस प्रोवाइडर्स दे कीप ऑन चेंजिंग देयर डोमेन नेम्स. वेबसाइट का नाम बदलते हैं, नए नए डोमेन नेम से आ जाते हैं, एंड दे कीप ऑन कमिंग अप लाइव अगेन एंड अगेन. बट यस डेफिनेटली बार बार वो भी सस्पेंड हो गए जो भी ऐसा करता है. सो एक लोगों का अवेयर होना जरूरी था, विच हैज ऑलरेडी बीन वेल डन. इंडिया इज ग्रोइंग वेरी वेल टेक्निकली. अवेयरनेस कैंपेन काफी कुछ चले हैं, साइबर फ्रॉड्स में काफी कंट्रोल आया है, बट स्टिल द नंबर ऑफ क्राइम्स आर ग्रोइंग एट अ वेरी हाई स्टेज बिकॉज साइबर क्रिमिनल्स आल्सो कम्स अप विद न्यू न्यू टेक्नोलॉजी. This thing is completely different, but somewhere down the line correlated. If someone ends up losing money, they may approach the legal way again. Ki they have lost all the things in so and so things. So it's all about what is allowed, what is legal. That is well defined now. So based on that, the future will be defined for the online betting and gaming industry. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને સ્નેહલભાઈ એમ પણ કહી શકાય કે ચલો આ એક શરૂઆત થઈ ઓનલાઈન ગેમિંગ ઉપર, ચલો કાયદો લાવવામાં આવ્યો. અન્ય કઈ બાબત ઉપર હજુ કાયદો લાવવાની એ બહુ જરૂરિયાત છે કે જેના કારણે ચલો આપણે સમજી શકીએ, જે રિઝવાનભાઈએ પણ કહ્યું કે ટેકનોલોજી જે પ્રમાણે અપગ્રેડ થઈ રહી છે આપણે હવે તેને રોકી શકવાના નથી. અલગ અલગ લોકો પેંતરા અપનાવવાના છે અત્યારે તો ફ્રોડ માટે. તો પણ હજુ પણ કઈ બાબતને લઈને કાયદો લાવવો એ બહુ જરૂરી અત્યારે તો બની ગયો છે? વેલ, અત્યારે એવી ઘણી બધી વસ્તુ છે કે જેમાં આપણે કાયદો બિલકુલથી લાવવો બી જોઈએ, અને એક્ઝિસ્ટિંગ કાયદા જે છે તેને પણ અપડેટ થવાની ખૂબ જ જરૂર છે. પ્રેક્ટિકલી અત્યારે આપણે ક્રિપ્ટો અસેટ્સની વાત કરીએ તો ક્રિપ્ટો અસેટ ને રેગ્યુલેટ હજી વ્યવસ્થિત રીતના થઈ શકે છે. એના એસોસિએશનમાં એટલા બધા ક્રાઇમ થાય છે અને એટલી ઇઝીલી એમાં આપણે એમ કહી શકીએ કે મની લોન્ડરિંગનો ખેલ થાય છે કે જેમાં અત્યારે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણું આખું ઇન્ડિયા જ વિક્ટિમાઇઝ થઈ રહ્યું છે. નોટ ઓનલી ક્રિપ્ટો અસેટ, આપણે બિલકુલ એઆઈ અત્યારે અમુક બોડીઝ છે કે જે એઆઈ ને રેગ્યુલેટ કરે છે, બટ ઇટ નીડ્સ મોર કોન્સન્ટ્રેશન. એક અપ્રોપ્રિએટ એક્ટ જોઈએ છે કે જે વ્યવસ્થિત રીતના એઆઈ ને રેગ્યુલેટ કરી શકે અને કોઈ એનું મિસયુઝ નહીં કરે. સિમિલરલી ડેટા પ્રોટેક્શન એક્ટ આપણો આવી ચૂક્યો છે. ડેટા પ્રોટેક્શન બોર્ડ હાલમાં અપડેટ થાય છે, બટ ઇટ નીડ્સ ક્વિકર ઇમ્પ્લિમેન્ટેશન, કારણ કે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે બટ હજી બી એ સક્ષમતાથી ઇમ્પ્લિમેન્ટ નથી થયો કે જે આપણે એને એક્સપેક્ટ કરીએ છીએ કે જે અત્યારે નેસેસિટી છે આ જે સમય છે તેના માટે. આ બધા ઉપરાંત હું એવું કહીશ કે સાયબર ક્રાઇમમાં એટલા બધા અલગ અલગ મોડસ ઓપરેન્ડી યુઝ કરવામાં આવે છે કે જેના માટે ઇવન આપણે જેમ વાત થઈ કે ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023માં અપડેટ થયું હતું, એમાં બી એનું પાર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું હતું 2024 ના જૂનમાં, બટ એનું ફૂલ ઇમ્પ્લિમેન્ટેશન વિથ સમ ઓર અધર અપડેશન પણ જરૂરી છે. જે કારણ કે અત્યારે આપણી સાથે જે બી ક્રાઇમ થાય છે ઇટ ઇઝ બેઝ ઓન અવર સિમ કાર્ડ, હેન્ડસેટ નહીં બટ સિમ કાર્ડ. સો સિમ કાર્ડ તો બહુ ઇઝીલી મેન્યુપ્યુલેટ થઈ શકે છે અને એને બહુ અલગ અલગ રીતના મિસયુઝ કરી શકાય છે. તો આ વસ્તુ માટે આજે ટેલિકોમ્યુનિકેશન એક્ટ છે તેમાં હજી પણ નિયંત્રણની જોગવાઈઓની જરૂરત છે, અને આ બધી વસ્તુ એક સાથે એક પ્રોપર કોર્ડિનેશનમાં જો અગર ઇમ્પ્લિમેન્ટ થાય વિથ ધ કોર્ડિનેશન ઓફ ઇવન લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ, બેંક અને ઓલ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સર્વિસ પ્રોવાઈડર, તો કંઈક આપણે એવું જોઈ શકીએ કે કંઈક આપણે થોડા ઘણા સક્ષમ થશું આ અપડેશન જે થાય છે ટેકનોલોજી અને સાયબર ક્રિમિનલ્સનું એના માટે. જી સર. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આ બાબતને લઈને પણ ક્યાંક સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે ઓનલાઈન ગેમિંગને લઈ ગેમિંગ વિરુદ્ધ અત્યારે તો કાયદો તો લાવવામાં આવ્યો છે, પણ હવે આગામી સમયમાં તેને લઈને અત્યારે તો કેવી રીતનું ઇમ્પ્લિમેન્ટેશન પણ થશે? રિઝવાનજી, લોકોને હજુ પણ અવેર કરવા એ બહુ જરૂરી છે. ભલે કાયદો આવ્યો અને આપણે એવું કહેવાય છે ને કે ના કાયદો આવે પણ કાયદાની પહેલાં અત્યારે તો તેને કેવી રીતે તેનાથી બચી શકાય એવું પણ ક્યાંક લોકો વિચારતા હોય છે. સો અવેરનેસ માટે આપ દરેક યુથને અત્યારે શું કહેશો? So especially for the youths and also for all the people, साइबर लॉस जानना बहुत ज़रूरी है. आई वुड लाइक टू टेल यू, जैसे
यू नो फेसबुक पे कमेंट या लाइक भी करना ऑन अ पोस्ट जहाँ पे कुछ ऐसी चीज लिखी है जो गलत है, अगेंस्ट द लॉ है, एंड इफ द कंप्लेंट इज बीइंग डन अगेंस्ट द पोस्ट, और आपने सिर्फ लाइक किया या उस पर कमेंट किया, यानी उसको आपने बढ़ावा दिया, शेयर किया, सो यू आर ऑल्सो समवेयर डाउन द लाइन लायबल टू बी ए पार्ट ऑफ इंट्रोगेशन और इन्वेस्टिगेशन इन दैट थिंग. तो टेक्नोलॉजी में एनीवेयर इफ यू आर अ पार्ट, इनडायरेक्टली यू आर लायबल फॉर इट. गेमिंग, ऑनलाइन बैटिंग, इसमें शायद बहुत क्विक इनकम या मनी रेवेन्यू जनरेशन वाली चीजें भी होती है, विच में अट्रैक्ट फ्यू अदर पीपल जिसको इसकी नॉलेज नहीं है, वो भी इसमें चले जाएंगे, एंड दे एंड अप लूजिंग बिग मनी. Not only losing money, but if imagine any complaint is being filed, you being a subscriber of it, आपको किसी ने कहा होगा कि अकाउंट खोल लो या कुछ कर लो, और या आप उसके पार्ट बन गए, या आप किसी को असिस्ट कर रहे हो टू ओपन अकाउंट्स और समथिंग, सो इनडायरेक्टली यू आर ऑल्सो लायबल फॉर द पनिशमेंट. सो वॉट एवर यू डू, बी वेल अवेयर एंड देन ओनली टेक अ पार्ट इन टू दिस. Plus, apart from being aware, with legalization, definitely you have to be well versed with the technology as well. So basic जो भी साइबर क्राइम फॉर्मेलिटीज या साइबर क्राइम में जो सिनारियोज है, उससे कैसे अपने आप को प्रिकॉशन करें एंड काउंटर करें, वो आपको बेसिक साइबर हाइजीन मेथोडोलॉजी जानना बहुत जरूरी है. सो आई थिंक दिस is sufficient info for the youth, especially that you have to be well versed with the things that you are following, especially in the industry of the online world. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને દરેક લોકોને હું પણ એક બાબત કહેવા માગું છું કે ઓનલાઈન ગેમ્સ રમો છો તમે લોકો, પણ તેનાથી ઘણું બધું નુકસાન પણ થતું હોય છે. હું માત્ર આર્થિક નુકસાનની વાત નથી કરતો, પરંતુ સામાજિક નુકસાન પણ અત્યારે તો થતું હોય છે. અને તેનાથી બચાવવા માટે જ આ વિધેયકને જે રજૂ પણ કરવામાં આવ્યું છે, મહેરબાની કરીને ઓનલાઈન ગેમ્સની બાજુ અત્યારે તો ન જતા આગળ, કારણ કે તેનાથી નુકસાન ઘણું બધું થતું હોય છે. સ્નેહલભાઈ, આપ પણ એક લાસ્ટ એન્ડ ફાઇનલ એક મેસેજ શું આપશો યુથને, અને એકલું યુથ નહીં પરંતુ દરેક વર્ગને? કારણ કે અત્યારે આપણે કહીએ તો છીએ કે ઓનલાઈન ગેમ્સથી દૂર રહો, પરંતુ ઘણા બધા અત્યારે એ જગ્યા તરફ ને બાબત તરફ અત્યારે પ્રેરાતા પણ હોય છે. આપ તેને લઈને પણ એક મેસેજ શું આપશો દરેક લોકોને? મારો એક બહુ ક્લિયર અને સ્ટ્રેટ મેસેજ હશે કે અવેરનેસ સૌથી પહેલા જરૂરી છે. આ બધી વસ્તુ સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બીકોઝ કે હવે આ એક્ટ ઇમ્પ્લિમેન્ટ થશે એટલે ઘણા બધા લોકો બેકડોરમાં થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરીને આ ગેમ્સ રમવા જશે. હવે આ વસ્તુમાં આ અવેરનેસ એટલી જરૂરી છે કે જ્યારે બી તમે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરશો તમારા ગેજેટની અંદર, એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારા ફોનની જે બી વસ્તુ છે એ કોમ્પ્રોમાઇઝ થઈ જશે એ ડેવલપરની સામે કે જેમણે એ એપ ક્રિએટ કરી છે. એટલે હવે આ વસ્તુથી અગર તમે બચવા માટે કે જે લો ઇમ્પ્લિમેન્ટ થાય છે તેનાથી તમે છટકબારી એની શોધવા માટે અગર કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરીને આ ગેમ રમવા જશો કે બેકડોરથી આનો એક્સેસ લેવા જશો, તો તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારા ગેજેટનો એક્સેસ કોઈ ત્રીજા વ્યક્તિને આપો છો, એટલે પછી તમે વિક્ટિમાઇઝ થશો સાયબર ક્રાઇમ માટે. એટલે બેટર છે કે આવી કોઈ ગેમ્સમાં અગર જો તમે એડિક્ટ થયા હોવ તો પ્લીઝ સ્ટે અવે. અને ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે આ બધી ગેમ એમ જોવા જાય તો આપણે એમ કહી શકીએ કે ઇન્ડિયામાં એવરી ડે અરાઉન્ડ 90 કરોડ અવર્સ જે છે તે લોકો આ ગેમની અંદર ઇન્વોલ્વમેન્ટ આપે છે. આટલા ઇમ્પોર્ટન્ટ આપણા આર્સ જે છે તે અગર આપણે આમાં આપીએ તો એ કશે ને કશે આપણો ક્ષય કરે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે અવેર થઈએ અને આ વસ્તુથી સ્ટે અવે રાખીએ. જી સર, બિલકુલ બિલકુલ. તો એક બાજુ જે રીતે ઓનલાઈન ગેમિંગ વિરુદ્ધ અત્યારે તો જે કાયદો તો લાવવામાં આવ્યો છે ને તેની સાથે જ આપ સૌને ફરી એકવાર એક જ વિનંતી કરું છું આ પ્લેટફોર્મથી કે ઓનલાઈન ગેમિંગની બાજુ ના પ્રેરાતા, તેનાથી આપને જ અત્યારે તો નુકસાન છે. ને જે પ્રમાણે બિલ લાવવામાં આવ્યું છે, જે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025, કે જેનું સ્ટડી પણ આપ કરજો અને સાથે તેનો ઉપયોગ પણ અત્યારે તો કેવી રીતે કરો, કારણ કે કાયદો તો આવે છે પણ કાયદાને અત્યારે તો યોગ્ય રીતે સમજવું પણ બહુ જરૂરી જોવા મળતું હોય છે. અને તે પણ સમજો ને મહેરબાની કરીને જે સાયબર ફ્રોડ અને ડિજિટલ ક્રાઇમના જે બધા ગુનાઓ અત્યારે સામે આવતા હોય છે, પહેલેથી કહેતા આવ્યા છીએ કે અનલોન લિંક હોય કે પછી ફોટોઝ હોય કે પછી કોઈ પણ બાબત હોય તેને અત્યારે તો ઓપન કરવાની વાત ન કરતા કે જેનાથી તમને અત્યારે કોઈ પણ મુશ્કેલી આવે. તેની સાથે જ સ્નેહલભાઈ અને રિઝવાનભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.